ડભોઈમાં પોલીસ પર હુમલા બાદ કડક કાર્યવાહી, આરોપીના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવાયું। 1 માસ અગાઉ ડભોઈમાં પોલીસ કર્મી પર થયેલા હુમલાના કેસ બાદ પોલીસ અને ડભોઈ નગરપાલિકાએ સંયુક્ત રીતે કડક કાર્યવાહી શરૂ કરી છે। આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી બાદ હવે તેમના ગેરકાયદેસર બાંધકામો પણ દૂર કરવામાં આવી રહ્યા છે। ડભોઈના સૂરજફળિયા વિસ્તારમાં આરોપી સિકંદરભાઈ ફારૂકભાઈ ગરાસિયાના ગેરકાયદેસર બાંધકામને પોલીસ અને નગરપાલિકાની ટીમે બુલડોઝર ચલાવી તોડી પાડ્યું છે। કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે 1 માસ અગાઉ મહુડી ભાગોળ વિસ્તારમાં ફરજ પર રહેલા બીટ જમાદાર પર હુમલો કરવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે કુલ 11 આરોપી સામે ગુનો નોંધ્યો હતો અને તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 4 આરોપીને પાસા હેઠળ અટકાયત કરી છે। ભરૂચ જેલમાં મોકલી આપ્યા છે અને હવે ગેરકાયદેસર દબાણ સામે પણ કાર્યવાહી હાથ ધરવાતા કાયદા હાથમાં લેનાર તત્વો સામે કડક સંદેશ આપવામાં આવ્યો હતો। પોલીસ અને નગરપાલિકા અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કાયદો વ્યવસ્થાનો ભંગ કરનારાઓ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે।